હશ, દામિની એટલી બધી ખુશ થઈ ગઈ હશે ને કે એની વાત પૂછોમાં. એને એમ થતું હશે મનમાં કે મારો ભાઈ કેટલો સારો છે. આવો તો દુનિયામાં કોઈનો ભાઈ નહીં હોય અને ભાભી પણ નહીં હોય. બોલો આદિ, તને કહું છું, કેમ મારી વાત નથી સાંભળતો? સાંભળું છું. પણ આમ ચહેરા પર આટલી બધી ઉદાસી અને આમ ટેન્શન જેવું કેમ લાગે છે? ના ના, એવું કઈ નથી. હા, બધું બરાબર જ છે. મીરા પણ આવા ચહેરા પર હતી તો મેં એને પૂછ્યું કે તમે બંને કઈ ઝઘડો તો નથી કર્યો ને? સાચું કે ને આદિ, તારે મીરા સાથે કઈ ઝઘડો તો નથી થયો ને? કઈ થયો હોય ને તો મને કહી દેજે, હું એને સમજાવી દઈશ. કઈ નથી થયું. હા, મારો ઝઘડો નથી થયો મીરા સાથે. બધું બરાબર છે. તમે ચિંતા નહીં કરો. મને મારા દીકરાની ખબર છે, ક્યારેય આવી રીતના બેઠો જ ન હોય. કાંઈક તો તકલીફ હશે કે ને આદિ? મને ચિંતા થાય તો આ રીતના બેઠો હોય ને તો. કહ્યું તો ખરા મમ્મી, એવું કઈ નથી. આ થોડું ધંધા વિશે વિચારતો હતો. હા, હમણાં ધંધામાં બહુ મંદી છે તો ચિંતા થતી હતી કે કેમ થશે, શું થશે, કેવી રીતે થશે. હા, એક તો આ બધા હરીફા એટલી કરે છે કે સમજાતું નથી મને કે હું આ બધાની સામે ટકી શકીશ કે નહીં. અને નવા વિચારો આવ્યા કરે છે કે ધંધો બંધ કરીને બીજું કંઈ કરું, નોકરી કરવા લાગુ કે શું કરું હવે. અરે ભગવાન, આ મારા દીકરાને કોણ શીખવાડે? આ નાનો હતો ને તોય પરીક્ષા વખતે આવી જ વાતો કરતો કે મમ્મી મારા પેપર કેવા જશે, મેં આટલું બધું વાંચ્યું છે, આ એમાંથી પૂછાશે કે બીજું પૂછાશે. અત્યારે પણ એવું કરે છે. આ ધંધો ચાલે છે તો કરવા દે ને. અને ધંધામાં તેજી મંદી તો આવ્યા કરે. અત્યારે મંદી છે, માર્કેટ થોડુંક અપ જશે, તેજી આવી જશે બેટા. તમારી વાત તો સાચી, તેજી આવી જશે, પણ કઈ નહીં, એ તો હું જોઈ લઈશ. પણ બીજું કઈ નથી મમ્મી, સમજો કે બધું ભરાઈ જશે. હા, ભરાઈ જશે. એટલે કહેવાનો મતલબ કે માર્કેટની અત્યારે હાલત એવી છે કે બધા નુકસાનીમાં ચાલે છે, તો બધી નુકસાની ભરપાઈ થઈ જશે, ભરાઈ જશે. હા, કાંઈ વાંધો નહીં, ભરાઈ જશે. હું રોજ મંદિરે જાઉં છું ને તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા દીકરાને ધંધામાં તેજી આપી દે, એટલે બધી જે આપવાના છે પૈસા એ બધું તારી ભરપાઈ થઈ જશે. આમ જો, નોકરી કરવાનું વિચારતો નહીં. આવું તો બધું ચાલ્યા જ કરે. હવે નોકરી કરીશ ને તો ધંધા કરતાં એકદમ ઓછા રૂપિયા આવશે. અને આમાંય થોડું ઘણું કમાણો છે, ત્યાં ખૂટે ને એ પહેલાં ભગવાન કાંઈક હારાવાના કરશે. કેમ નહીં, કરશે જ ને. અને એમ પણ એ બધું જોવે જ છે કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, અને એમણે જે ધાર્યું હશે એ જ થશે. મતલબ એમના વિરુદ્ધ કોઈ પણ કંઈ કરવા કરે તો થતું નથી ને. હા, અને આમે આદિ કહેવત છે, આ એની મરજી વગર છે ને સૂકું પાંદડું પણ ન હલે. હા, પણ મને વિચાર આવે છે. હવે પાછો શેનો વિચાર આવ્યો? કે કાશ પપ્પા જીવતા હોત તો કદાચ આવી હાલત ના હોત. સાચી વાત છે. તો હું પણ આ મૂંઝવણમાં પણ ન હોત. પણ બેટા, તું કહે છે બધી વાત સાચી છે. તારા પપ્પા જો આ દુનિયામાં હોત ને તો મારા દીકરાને આટલી બધી જીવનમાં સ્ટ્રગલ કરવી પણ ન પડે. તારા સાથે ટેકો આપીને ઊભા રહે. પણ ભગવાનની મરજી વગર કાંઈ ચાલે છે આપણું? એની મરજીથી જ દુનિયા ચાલે છે. એ ધારે તો માણસને જીવાડી પણ શકે. તમે જ કહેતા હતા ને એકવાર કે પપ્પાએ ઘણા વર્ષો પહેલા જ્યારે હું નાનો હતો ત્યારે એક નાની અમથી રકમ કઈ ધંધો કરવા માટે લોન લીધી હતી. હા, તમારો હાર ગીરવે મૂક્યો હતો. ત્યારે પપ્પા બહુ અટવાઈ ગયા હતા. એ ધંધો ચાલ્યો નહોતો અને તમારો હાર છોડાવી શકે એમ નહોતા. ત્યારે પપ્પાએ બહુ મહેનત કરી હતી અને ગમે તેમ કરીને એ લોનના હપ્તા ભર્યા હતા. હા દીકરા, એ તો લોન લીધી હોય તો ભરાય જ જાય ને, આજ નહીં તો કાલે. હવે એમાં ક્યાં મોટી વાત છે? થોડો સમય મંદી હોય તો ખેંચ પડી જાય ઘરમાં. એનો મતલબ એવો તો નથી કે તારા પપ્પા એ સમય હિંમત હારી ગયા હતા. પણ
તું આ વાતને પાછી આજે કેમ વાગોળે છે? આ એમ જ વિચારતો હતો કે પપ્પા એ સમયમાં જે લોન લીધી હતી ત્યારે એ રકમ પણ બહુ મોટી કહેવાય, હમ, છતાં એમાંથી બહાર નીકળી ગયા હતા. હા મારે પણ તો આ ધંધો છે, આજે મંદી છે, કાલે સારો દિવસ આવી જ જશે ને. આવી જ જાય ને. કોઈના ખરાબ દિવસો રહ્યા છે કે કોઈના રહેવાના? પણ તું આ બધી વાત છોડ. તું એક કામ કર, તું અને મીરા આ બંને ક્યાંક ફરી આવો એટલે તમારા બંનેનું માઇન્ડ ફ્રેશ થઈ જશે. અને કાંઈ પણ ઝઘડો થયો હશે, કાંઈ ઉદાસી હશે ને તો બંને ફરવા જશો ને ત્યાં ખુશ રહેશો. સારું બેટા, હું રૂમમાં જાઉં, થોડું ઘણું કામ હોય તો મીરાને મદદ કરાવું. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કાળુ. શું લઈને આવ્યો? કાંઈ નહીં, આ ઓલું તમે લિસ્ટ કીધું હતું બધાની ઉઘરાણીનું હા. લિસ્ટ બની ગયું છે અચ્છા અને બધાને ફોન કરી દીધા છે. અચ્છા, લાવ જોવા દે. હા, કોણ કોણ નમૂનાઓ છે બાકીમાં? ઓકે, આદિત્યને ફોન કર્યો તો એની બાજુમાં કંઈ લખેલું કેમ નથી ફોનની બાજુમાં? ફોન કર્યો પણ ફોન નથી ઉપાડતા. બાકી બધાએ ફોન ઉપાડ્યા? આ બધાએ ઉપાડ્યા, એક બે પેમેન્ટ કરી દીધું છે ને બીજાએ મુદત માંગી છે એક દીની. હા, આદિત્ય ભાઈ છે ને હવે હેરાન કરે છે, ખોટે ખોટું મારું મગજ તપાવે છે. જેટલી વખત સમય આપીએ એટલી વખત કંઈ ને કંઈ નવા નાટક. ફોન કરવો પડશે. નંબર કંટાળી ગયો છું. બીજી કઈ નોકરી હોય તો બતાવ ને, આ ઉઘરાણીમાં બહુ કંટાળો આવે છે. હું ગોતું છું. કાપી નાખ્યો. ફાયદો નથી ને, આપણા બધા નંબર એના ફોનમાં સેવ છે એટલે નહીં ઉપાડે. અરે ફરીથી કરું ને, કાપતો તો કેનો? ફરીથી ફોન કાપી નાખ્યો. આ માણસ આપણને ભાજીમૂળા સમજે છે. જ્યારે સામે આવે ત્યારે તો ભાઈ બાપા કરે, હાથ પગ જોડીને વિનંતી કરે, અને અત્યારે ફોન કાપે છે. લોકો તો પાછળ પડી ગયા છે, સમજાતું નથી કે કરવું શું. ફોન ઉપર ફોન કરે છે અને આજે એમને જે સમય આપ્યો હતો એના કરતાં પણ એક દિવસ વધી ગયો છે. હા, શું કરી શકે? કંઈક તો કરવું પડશે ને. હવે આનું કંઈક કરવું પડશે કાળુ. એક કામ કરો, અહીં લેતો હું ઓફિસે. ના ના, અહીંયા લાવશું તો ફરીથી રિક્વેસ્ટ કરશે, પગમાં પડી જશે ને સમય માંગશે. આની પહેલાં 2-3 વખત એણે નાટક કર્યા છે. અને ઓફિસમાં લાવીને કહીએ છે ને એમાં મજા નથી આવતી. તે દિવસો એના ઘરે ગયો ને ત્યારે મજા આવી. શેરીવાળા 2-4 જોતા હતા ને ત્યારે એની આંખમાં દેખાતું હતું કે હવે ભાઈને બીક લાગે છે. એટલે મને એવું લાગે છે કે હવે છે ને આપણી સ્ટાઇલથી ઉઘરાણી કરવી પડશે. થોડું કડક થવું જોઈએ, નકર તો આ બધાય નહીતર આ બધા આપણું ઇન્સેન્ટિવ રોકી રાખશે. આ તારો પગાર કેમ નો આપીશું? આ બધા હપ્તા નહીં ભરે તો તારો પગાર એમને ભારે પડશે. એટલે કડક તો થવું પડશે. શું કહીશ કાળુ, જઈ આવીએ? હાલો, ધર્મના કામમાં ઢેલ થોડી કોઈ. મન તો નથી માનતું પણ હવે જવું તો પડશે. તે દિવસે એની વાઈફ બહુ રિક્વેસ્ટ કરતી હતી પણ હવે આ માણસ ખબર નહીં, મને તો છે ને આ માણસ છે ને એક નંબરનો ચીટર લાગે છે. મને લાગે છે જુગાર સટ્ટાની આદત હશે. આપણે એક કેસ આવ્યો તો ખબર છે, પેલો કોણ હતો નામ, નામ ભૂલી ગયો. એક કેસ હતો, એ ભાઈ હપ્તાના પૈસા લાવે બહારથી અને પછી એનો સટ્ટો કરી નાખતો. એને એમ કે આખો લોન જ ભર દઉં એક હપ્તાના પૈસાથી. પણ અત્યારે બધાને એવું છે, શોર્ટકટમાં રૂપિયા વાળું થઈ જવું છે, કોઈને મહેનત કરવી ગમતી નથી. આપણે બેંકના હપ્તા તો ભરવા પડે ને. શું કરશું? એક તો આ ગરમીનું મને છે ને જવાનું આળસ ચડે છે. ખોટું અત્યારે ડીઝલના ભાવે વધી ગયા, મોટી ગાડી લઈને જવું પોહાય નહીં. 2 વ્હીલમાં તો વેલ્યુ જાય. આ તો 2 વ્હીલરમાં તો હું જવાનોય નથી ને, તું 2 વ્હીલરમાં અમે આવતો નથી, બરાબર છે? એટલે તું વાત જ ન કરતો.
એટલે જ કહું એકાદું કોકનું બુલેટ ઉપાડી આવીએ તો પછી ઉપાડી દઈએ. આ પણ બુલેટમાં તું આવી જઈશ પાછળ, મારી જગ્યા તો બચવી જોઈએ ને. પણ તો તમે આકી લેજો, હું પાછળ બેસી જાય એડજસ્ટ કરી લઈ બીજું હું. વાહ કાળુ, અત્યારે મને હવે ડ્રાઈવર બનાવવો છે. આ નાના બોલ ને, પગાર કેટલો આપીશ? હું ડ્રાઈવર તરીકે રહી જાઉં, તું મારો સર. આ સાહેબ, આ બોલો કેટલો પગાર આપશો? તમે યાર ખોટું લગાડ્યું. હું શું કહું છું, આપણે તમે શોલે પિક્ચર જોયું? સોલે? હા જોયું ને. એમાં કે ઓલી સાઈડ કાર આવે હા તો એ મુકાવી દઈએ કેના માટે? તમારા માટે. મને લાગે છે ગરમીનું છે ને તારું મગજ ખરાબ થઈ ગયું છે. હવે છે ને મારું મગજ વધારે તપે ને, પેલા આપણે આદિભાઈના ઘરે પહોંચીએ અને કડક ઉઘરાણી કરીએ. કેવી? કડક. તારી એટલે મારી ફૂલ કડક કે પછી ફૂલ કડક. આજે કાં તો હપ્તો લઈને આવશું, કાં તો એની વાટ લગાવીને આવશું. બરાબર? સીલ મારવાની ધમકી આપવાની છે સીધી. સીલ મારવાનું એક કામ કરીએ ને, આપણો સીલ નો બધો સામાન લેતા જઈએ. ના મારે અત્યારે ધમકી આપવા દે ને. સારો માણસ છે, એમને મેં ડરી જશે, હપ્તો ભરી દેશે, ગમે ત્યાંથી ઉછીના પાછીના કરશે, એટલે ઘરવાળીનું મંગળસૂત્ર વેચીને પણ હપ્તો ભરી દેશે, ખાલી ધમકી આપી. હે ને? થઈ ગયા ને. હા તો ભાભી બોલ્યો તો ખરા હમણાં કે ભાભી રિક્વેસ્ટ કરતા હતા. એટલે જ તમે ઓલી ફેરે એક હપ્તો બાઉન્સ કરાવી દીધો. તું ચાલ ને ભાઈ હવે. સર યાર આવું પછી મને આ તો ચાલ ને હવે. તો ખરા. દામિની સાસરે ગઈ ને પછી ફોન જ નથી કરતી. મને એમ લાગે છે કે મારી દીકરી ત્યાં જઈને મમ્મીને ભૂલી જ જાય છે એને. મારે જ સામેથી ફોન કરવો પડે છે. હું કરી લઉં ને, એમાં શું થઈ ગયું? એનો કરે તો કાંઈ નહીં. લાવ. મીનો ફોન. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરે છે? બસ જો અનાવરી થઈને બેઠી હતી. તમે શું કરો છો? હું પણ નવરી જ હોય ને. આ તારા ભાભીના રાજમાં એકદમ મને લીલા લેર છે. પણ હું એમ કહું છું કે તું સાસરે ગઈ તો વાંધો નહીં, પણ ત્યાં જઈને તું મને ભૂલી જાય ને એ વાંધો છે. એટલા દિવસ ત્યાં રોકાણી હતી કે નહીં, તો પછી થોડો સમય અહીંયા પણ આપવો પડે ને. અને તમારા તબિયત પાણી કેમ છે? તબિયત પાણી તો સારા છે, પણ દામિની થોડા દિવસની વાત બરાબર છે, પણ તું તો અહીંયા 20 વર્ષ રહી તો એ વાત ભૂલી ગઈ. હજી 6 મહિના શું થયા ત્યાં, તો ત્યાંની માયા લાગી ગઈ છે તને. આ હર વખતની જેમ છે ને, પાછું તમારું લેક્ચર ચાલુ નહીં કરતો. હવે ફોન કર્યો છે તો હસીને વાત કરો ને થોડી વાર. હા, એ વાત એ સાચી છે, પણ પહેલા તને ઠપકો તો આપવો પડે ને મારે. આપી દીધો કે હજુ બાકી છે? આપી દીધો. હવે વધારે ઠપકો ન અપાય, નહીંતર પાછી આટલી પણ વાત નહીં કરે મારી સાથે. બોલો બીજું. બધાય મજામાં છે ને ઘરમાં? હા, પણ એક વાત કહું દામિની. પણ શું મમ્મી, શું વાત છે? બધા મજામાં તો છે, પણ મને કંઈક ગડબડ લાગે છે એક વાતની. ગડબડ? શું ગડબડ? એ જ કે જ્યારે તું આવી હતી ને ત્યારથી કંઈક તારો ભાઈ અને ભાભી કોઈ મૂંઝવણમાં લાગે છે. મને એમ લાગે છે કે અંદરો અંદર ઝઘડા કરતા હશે, તો જ આવી ચિંતામાં ને ગુસ્સામાં હોય. નહીંતર ક્યારેય તારો ભાઈ કે તારા ભાભી આવું વર્તન ન કરે ઘરમાં. મમ્મી બસ કરો. હવે છે ને તમારા દીકરા અને દીકરી બંને મોટા થઈ ગયા છે, એમને છે ને થોડી ફ્રીડમ આપો. આ જ્યારે જો ત્યારે બસ આને શું થયું છે, આને શું થયું હશે. મારા બધાની પોતાની પર્સનલ લાઈફ છે. અમે છે ને અમારી તકલીફો જ્યાદા સોલ્વ કરી શકીએ એમ છીએ. તમે છે ને એટલું બધું લોડ ના લો મગજ પર. મગજ પર ટેન્શન તો આવે જ ને. પોતાના દીકરાને કંઈક તકલીફ પડે તો પછી એ મમ્મી કેવી રીતના જોઈ શકે? આ મેં મીરાને અને આદિત્યને બેયને પૂછ્યું હતું આ કે તમે તમે વધારે વિચારો છો એટલે તમને એવું લાગે છે. બાકી મેં ભાભીને પૂછ્યું હતું, ભાભી અને ભાઈ વચ્ચે કાંઈ ઇશ્યુ નથી. તો સારું. અને દામિની, આ વાત તો તને થઈ ગઈ, પણ બીજી વાત એ પૂછવાની હતી, એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું. શું પૂછવાનું હતું? આ એ જ કે મેં તને જે આ ઘરેણું કરાવવા પૈસા આપ્યા હતા એ ઘરેણું લઈ આવી? હા, લઈ આવીશું. આ પૈસા ઘટ્યા નથી ને? ના, મને ગમતું હતું ને એ તમે જે પૈસા આપ્યા ને એમાં આવી ગયું હતું. ઘટ્યા હોય ને તો કહી દેજે, પાછી શરમ ન રાખતી. નહીંતર એમ થશે કે મમ્મી આટલા જ રૂપિયા આપ્યા ને આટલા મારે ઉમેરવા પડ્યા. મમ્મી એ બધું છોડો ને.
તમે ભાઈ ભાભીની વાત કરતા હતા એ તમને સિરિયસલી એવું લાગે છે? સિરિયસલી લાગતું તો નથી પણ તમારી સામે બંને એવું કઈ વર્તન કર્યું છે, એવું કઈ થયું છે? ના બેટા, મારી સાથે તો સારી રીતે વાત કરે છે, પણ થોડુંક તો મને ગડબડ દેખાય છે. પણ ભાઈ કહેતો હતો કે થોડુંક ધંધાનું ટેન્શન છે, પણ એ તો સોલ્વ થઈ જશે. પણ મેં કીધું કે બંને જણા ફરી આવો ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય, તો એ પણ ના પાડે છે. હું એમ કહું કે આજકાલના છોકરાઓને ધંધાની ચિંતા હોય, પણ ખબર નહીં આ અત્યારની જનરેશનો કેમ ચિંતાને આમ ચૂટકીમાં ભૂલાવી નથી દેતા. અમારા વખતમાં તો કેવી કેવી મોટી આફતો આવતી, તોય તે અમે પલભરમાં ભૂલાવી દઈએ છીએ. પણ તમને લોકોને ગમે એટલા સમજાવીએ તો પણ સમજતા નથી. બોલો મમ્મી, તમે છે ને ચિંતા નહીં કરો. એવું લાગે ને તો આજે હું એક આંટો મારી જઈશ, બસ. પાક્કું? તો તું આવીશ ને તો ભાઈને ભાભીને બેયને સારું લાગશે તારે. હા, આ રાત્રે છે ને તમારા જમાઈ મને મૂકતા જશે, અને કાં તો હમણાં ફોન કરીશ, સ્પેશિયલ મને મૂકવા આવે. સારું બેટા, કાંઈ વાંધો નહીં, તો આવજે. અને સાંભળ, આ બધી તારા ભાઈને વાત ન કરતી, અને સરપ્રાઈઝ આપજે પાછી, એટલે એ પણ ખુશ થઈ જશે. સારું, હું કોઈને વાત નહીં કરું. સારું બેટા. અને સાંભળ, ઓલું ઘરેણું કરાવ્યું ને એનો ફોટો પાડતી આવજે, તો મને ખબર પડે કે તારી પસંદ કેવી હતી. સારું, હવે આ ઘરમાં મારી યાદી આપજો બધાને. સારું, બધાને યાદી આપીશ. હો, હવે ફોન મૂકું. હા, તારું ધ્યાન રાખજો દીકરા. તમે પણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.